જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી। પણ તલની ચીક્કી કેવી રીતે બનાવી એ હું તમને આજે ગોળનો પાયો કેવી રીતે કરવો અને તલને આપણે સાફ કેવી રીતે કરવા, તો આજે આપણે બનાવીશું તલને ધોઈને તલની ચીક્કી બનાવીશું। તો એની અંદર જે તલ આવતા હોય છે એ તલમાં ધૂળ માટી કચરો બહુ જ હોય છે અને જ્યારે આપણે ખાતા હોય ને ત્યારે એમાં કાંકરી આવતી હોય છે અને આપણને કચકચ એવું થતું હોય છે। એટલે આપણે ધોઈને અને સાફ કરી અને પછી એને આપણે સૂકવીને પછી આપણે એને ચીક્કી બનાવીશું। તો સૌપ્રથમ તો મેં અહીંયા તલ ધોઈ લીધા છે અને હું તમને જે તલ ધોઈને પાણી બતાવું એ જોઈ શકો છો કેટલું દોરું નીકળે છે। તો આ રીતે તલને આપણે સાફ કરી, અને તલ ગમે ત્યાંથી આવતા હોય છે, ખેતરોમાંથી આવતા હોય છે પણ નીચે માટીની અંદર મૂકેલા હોય છે અને પછી એને ગમે તે રીતે બધા ચાલતા હોય અને માટી ધૂળ કચરો ઉડ્યો હોય તો એને આપણે આ રીતે ચોખ્ખા કરીને ધોઈને તમે એને સૂકવીને પછી એને શેકીને તમે આની ચીક્કી બનાવી શકો છો। તો તલ આપણે સારી રીતે ધોઈ લીધા છે અને પાણી પણ આપણે એકદમ નિતારી લીધું છે અને આવું કોઈ કપડું લેવાનું છે અને આ રીતે આપણે એને કપડાને પાથરી દેવાનું છે અને પછી આપણે કોઈ પણ એવી તડકો હોય કે ગમે ત્યાં આપણે તમે એને આને સુકાતા વાર નથી લાગતી। પંખો ચાલુ કરો એટલે તમારા 5 મિનિટની અંદર એકદમ કોરા થઈ જતા હોય છે। તો આ રીતે મેં તલને કપડું પાથરીને ટેબલ પર એને મૂકી દીધું છે અને પંખો ચાલુ કરી દીધો છે એટલે આપણા તલ છે ને એ એકદમ સુકાઈ જાય અને તલ કોરા પડી જાય એટલે આપણે એને લઈ લઈશું એક વાસણની અંદર લઈ અને આપણે એને થોડી વાર માટે આપણે એને સુકાવા દેવાના છે। બહુ વાર લાગતી નથી, પાણી સુકાઈ જાય એટલે તરત આપણે એને લઈ લઈશું। તો ચાલો, અહીંયા આપણા તલ પણ સુકાઈ ગયા છે અને મેં લઈ લીધા છે, જે કટોરી ભરીને લીધા હતા તમે જોઈ શકો। તો થોડા એવા હવાયેલા એવા લાગતા હોય આપણે એને, તો તલને આપણે એને શેકી લેવાના છે। તો જે તલ ભરીને આપણે વાટકો લીધો છે એ તલ ભરીને આપણે ગોળ લેવાનો છે। તો જેટલા તલ છે એટલા આપણે ગોળ લઈશું। એટલે શું છે કે આજે આપણે બિલકુલ પાતળી એવી ચીક્કી બનાવીશું, વણવાની ઝંઝટ વગર, અને તમે વણવાની ઝંઝટ વગર એકદમ પાતળી બનાવી શકશો। તો ચાલો, એના માટે આપણે તલ ગોળ લઈ લીધા છે। ગોળને આપણે સારી રીતે એકદમ ઝીણો આપણે એને કરી લઈશું, ચાકુથી આપણે એને ઝીણો ઝીણો છીણી લેવાનો છે। તો ગોળ આપણે છીણાઈ ગયો છે, આ રીતે તમારે ગોળનું માપ લેવાનું છે। તમે જો છીણેલો લેતા હોય તો પણ તમે જેટલા તલ લીધા હોય એટલો તમારે ગોળ લેવાનો છે અને તમને એવું લાગે તો થોડા તમારે ઉમેરી દેવાના। તો આ રીતે હવે તૈયાર થઈ ગયું છે। મેં એક બટર પેપર લીધું છે અને તમારે પ્લેટફોર્મ પણ સારી રીતે કોરો કરી અને તમે એની ઉપર બનાવી શકો છો, તમે થાળી ઉપર પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે બટર પેપર મેં લીધું છે। તો બટર પેપરને મેં આ રીતે કટ કરી અને પ્લેટફોર્મ પર ઘી લગાડી દીધું છે અને પછી બટર પેપરને આ રીતે આપણે એને ચિપકાવી દેવાનું છે। તો અહીંયા આ રીતે જોઈ શકો છો તમે, અને બટર પેપર પણ સારી રીતે આપણે એને પાથરી લીધું છે। તો આવી રીતે ઉપર આપણે ઘી પણ લગાવી દઈશું, એટલે સારી રીતે આપણે ઉપર તમે ઘી તેલ કોઈ પણ લગાવીને તલ લઈ લીધા છે, તલ પણ સુકાઈ ગયા છે। ગેસ ચાલુ કરી દઈશું આપણે, ગેસ મેં ચાલુ કરી દીધું છે। કઢાઈ લીધી છે, કઢાઈમાં આપણે તલ છે લીધેલા એ તલને આપણે અંદર ઉમેરી દઈશું અને એને શેકી લઈશું। તો તલને અહીંયા આપણે શેકી લેવાના છે। તલ જ્યાં લગી ફૂટે નહીં ને ત્યાં લગી તમારે સમજી લેવું કે આપણા તલ હવે શેકાઈ ગયા છે। તળ અવાજ આવે ને ત્યારે તમારે તલને નીચે ઉતારી લેવાના છે। તો આ રીતે હું તલને શેકી લઉં છું। તલ શેકવાથી એકદમ ક્રન્ચી અને કુરકુરી અને ખાવામાં પણ સરસ કડક અને એકદમ પહોંચે। તો તલ અહીંયા ફૂટવા માંડ્યા છે પણ અવાજ તમને નહીં સંભળાય, તો તમે જોઈ શકો છો તલ ઉડે છે। તો તલ ઉડે ત્યાં સુધી તમારે એને શેકી લેવાના છે। તો હવે આપણે તલ શેકાઈ ગયા છે અને હવે એને પાછા આપણે લઈ લઈશું વાસણની અંદર। આ રીતે જોઈ શકો છો તલ અંદર ફૂટે છે, તમે જોઈ શકો છો। તો હવે આપણા તલ શેકાઈ ગયા છે, હું ગેસ પણ બંધ કરી દઉં છું। તો આવી રીતે આજે આપણે બનાવીશું તલની ચીક્કી। બિલકુલ આપણે તલને એકદમ ચોખ્ખા કરી ધોઈને તો આવી રીતે આપણે લઈ લઈશું। ફરી પાછું એ જ કઢાઈની અંદર આપણે 1 કે 1.5 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશ। મેં અહીંયા અડધી ચમચી લીધી છે, ફરી પાછું હું અહીંયા એટલે મેં 1 ચમચી જેટલું
ઘી લીધું છે અને ગોળ આપણે જે છીણેલો છે એને કાપેલો રાખ્યો છે એ આપણે ગોળ આની અંદર આપણે ઘી ગરમ થાય એટલે ઉમેરી દેવાનો છે. તો આવી રીતે આપણે ગોળને ઉમેરી દઈશું અને ગોળનો પાયો બનાવી લઈશું. બિલકુલ ઝંઝટ વગર અને પાયો બનાવવો પણ એકદમ સહેલો છે. અને પાયાને આપણે કેવો બનાવવો એ રીતે હું તમને આજે બતાવવાની છું. અને પાયો બની જાય અને જો પાયો તમારો બનવો જોઈએ, ન બળવો જોઈએ કે ન કાચો રહેવો જોઈએ, બિલકુલ તમારો પાયો બનાવવાની આજે હું તમને પરફેક્ટ રીત બતાવું છું. તો આવી રીતે આપણે તલને પાયો કરી લેવાનો છે. અને જે આપણે પાયો જ્યારે આપણે કરવો એનો ચેક કેવી રીતે કરવું, અહીંયા મેં વાટકીમાં પાણી લીધું છે. આ પાણીની અંદર આપણે 2-3 ટીપા અંદર ઉમેરીશું એટલે જોઈ લઈશું કે આપણો પાયો તૈયાર. અને ગોળનો કલર ચેન્જ થાય તો તમારે સમજી લેવું કે ગોળ આપણો હવે પાકવાય. તો ગોળનો કલર પણ હવે આપણો ચેન્જ થવા આવ્યો છે. તો આવી રીતે ગોળનો કલર થવો જોઈએ. તો ગોળનો કલર થઈ ગયો છે અને હવે આપણે 2-3 અને મેં ગેસ બહુ ધીમો કરી દીધો છે. તો ગોળના ટીપા આપણે પાણીની અંદર આપણે ઉમેરીને જોઈ લેવાના છે. તો ગોળનો પાયો પણ બની ગયો છે, જોઈ શકો છો. તો આ રીતે બનવું જોઈએ અને સરસ રીતે ગોળ પણ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગોળના ટીપા આની અંદર ઉમેરીશું. તો અંદર હું તમને બતાવું છું. તો એકદમ પાયો તૈયાર થઈ ગયો છે અને પથ્થર જેવો થઈ ગયો છે. તો સમજી લેવું. અને હવે એકદમ ક્રન્ચી તો ગોળનો પાયો અને એકદમ અને આ રીતે સોડા આપણે ઉમેરીને તો આપણી જે ચીક્કી છે ને એકાબીજાને ચોટે નહીં અને ચીક્કી પણ તમારી એકદમ કુરકુરી બને અને ખાવામાં પણ એકદમ તમે ચાવી શકો એવી. તો અને આ રીતે તમારી ચીક્કી તૈયાર આપણે કરીશું આપણી. તો મેં અહીંયા તલ ઉમેરી દીધા છે અને હવે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો ગોળનો પાયો જ બરાબર થવો જોઈએ. અને હવે જે બટર પેપર આપણે લીધું છે ને એની અંદર આપણે લઈ લઈશું આ રીતે બટર પેપરમાં. અને બિલકુલ આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર અને પાયો પરફેક્ટ રીત, પાયો બનાવવાની પરફેક્ટ રીત. અને તલમાં બિલકુલ ધૂળ માટી કચરો ન રહે. તો અહીંયા મેં આવી રીતે રોટલી દબાવવાનો ડટ્ટો લીધો છે. તો એની અંદર મેં આ રીતે આપણે એને પૂરી કરી દઈશું એકદમ. એટલે છૂટી છૂટી આવી રીતના કરી દેવાનું અને પછી આપણે એને ફેલાવી દેવાનું. અને આ ડટ્ટાથી જ આપણે એને છૂટી કરીશું અને જેમ બને ને એમાં આપણે એને પાતળી બનાવતા જઈશું. તો આ રીતે પાતળી પાતળી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે છે ને એકદમ ચીક્કી બનાવવી તો ચીક્કી એકદમ બની જાય છે. અને બહુ ઝંઝટ વગર તમારે વણવાની નહીં, બિલકુલ વણવાની ઝંઝટ વગર એકદમ પાતળી એવી ચીક્કી તૈયાર છે. તો બનાવો મિત્રો આ ઉત્તરાયણ પર અને એન્જોય કરો. અને કોઈ પણ જો તમને પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો તૈયાર છે આપણી તલની એકદમ પાતળી વણવાની ઝંઝટ વગર. તો હવે આપણે એકદમ પાતળી કરી દીધી છે આ રીતે. અને ઉપર થોડું ઘી લગાવવું અને આવી રીતે એને ફેલાવી દેવું. અને હવે આપણે એના જોઈતા એવા બટકા કરી લઈશું. તો અહીંયા હું તમને એકદમ બજારમાં ટુકડા મળે એવા જ તમને હું આજે કાપા કરીને બતાવું છું. તો આવી રીતે આપણે કાપા કરી લેવું. અને ચીક્કી બનાવી તો એકદમ રમત વાત છે. અને 10 મિનિટમાં તો તમે આટલી ચીક્કી તમે બનાવીને તૈયાર પણ કરી શકો છો. તો હવે આપણે આ રીતે બટકા કરી લઈશું. તો જોઈ શકો છો બિલકુલ બજાર જેવા જ આપણે ટુકડા તૈયાર કરીશું. અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ઠંડી થતાં પણ વાર નથી લાગતી. તો બનાવો મિત્રો શિયાળામાં તલ. અને તલ તો ખાવા ખૂબ જ સારા. તો હવે એના આપણે ટુકડા કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો મેં અહીંયા ટુકડા કરી લીધા છે. તો જોઈ શકો છો બાબાને એટલી ઉતાવળ છે તો પણ એ ખાધા વગર રહી નથી શકતો. તો હવે એને લઈ લીધી છે. તો આવી રીતે મિત્રો બનાવજો તમે પણ તલની. તો આપણે ફક્ત એક વાટકાની અંદરથી આપણે ઘણી બધી ચીક્કી તૈયાર કરી છે. તો તમે જોઈ શકો છો એકદમ પાતળી. તો બનાવજો મિત્રો તમે પણ તલની ચીક્કી. તો ફરી મળીશું આપણે નવી રેસિપી લઈને આવીએ છીએ. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરજો. અને ગીતાની રસોઈને લાઈક કરજો અને ગીતાની લાઈવ ચેનલ પણ જોતા રહેજો. તો મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો તલની ચીક્કી બિલકુલ વણવાની ઝંઝટ વગર તો છે ને. તો આવજો મિત્રો, બાય બાય, ફરી મળીશું.